ભવનાથ તળેટીમાં યોજનાર મહાશિવરાત્રિના મેળામાં શિવ આરાધના, જગમગાટ અને આધ્યાત્મિક માહોલનો ભાવિકોને થશે અનોખો અનુભવ. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને પવિત્ર યાત્રાધામ બોર્ડના સંકલન સાથે જૂનાગઢમાં વર્ષ 2026ના મહાશિવરાત્રિ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો આગામી તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાશે. આ વખતે જૂનાગઢમાં મેળા દરમિયાન ગિરનાર દરવાજા અને ભરડાવાવથી ભવનાથ મંદિર સુધીનો આશરે 3 કિલોમીટરનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળાના રૂટ પર સવિશેષ સુશોભન કરવામાં આવી રહ્યું છે. આ રૂટને માત્ર આકર્ષક જ નહીં, પરંતુ મહાદેવની શિવ આરાધનાના ભક્તિમય વાતાવરણનો અનુભવ કરાવતી થીમ પર સુશોભિત કરવામાં આવી રહ્યું છે. રૂટમાં આવતા 6 જેટલા પ્રવેશદ્વારો રોડ પર વિશેષ લાઇટિંગ અને ફૂલોથી શણગારવામાં આવશે. ભાવિકો સેલ્ફી પોઇન્ટ્સ, ભવ્ય મૂર્તિઓ, પેઇન્ટિંગ્સ અને આકર્ષક લાઇટિંગની વ્યવસ્થા હશે. મેળામાં સુશોભનને લઈ અધિકારીએ વિસ્તૃત માહિતી આપી છે. નમસ્કાર, હર હર મહાદેવ. આ વખતે જે વર્ષ 2026ની મહાશિવરાત્રિનો મિની કુંભ મેળો જૂનાગઢ ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને પવિત્ર યાત્રાધામ બોર્ડના સંકલન સાથે આ મેળો જે યોજાઈ રહ્યો છે, તેમાં સુશોભન સમિતિના સભ્ય તરીકે આ મેળાના કયા આકર્ષક બિંદુઓ રહેશે તે હું આપને વિગતવાર જણાવીશ. 2026નો જે આ શિવરાત્રિનો મેળો છે તે જૂનાગઢમાં આ વખતે ગિરનાર દરવાજાથી ભરડાવાવ દરવાજાથી શરૂ થશે અને તે છેક ભવનાથ મંદિર સુધીનો રહેશે. આ આખો જે રૂટ છે એ અંદાજિત 3.5 કિલોમીટરનો છે. આ વખતે આપણા જે વાહનો છે એ ગિરનાર દરવાજાથી જ અટકી જવાના છે અને લોકોનો આ આખો 3.5 કિલોમીટરનો રૂટ પગપાળા રૂટ રહેશે. આ રૂટને માત્ર આકર્ષક જ નહીં, પરંતુ આપણે મહાદેવની શિવની આરાધનાને જે ભવ્ય અથવા તો ભક્તિમય વાતાવરણને છે તે દરેક લોકો અનુભવી શકે તે થીમને આધારિત અમે આખા આ 3.5 કિલોમીટરના રૂટને સુશોભિત કર્યો છે. એ સુશોભનમાં શું હશે એ હવે આપને હું જણાવીશ. આ જે 3.5 કિલોમીટરનો રૂટ છે, રૂટમાં ગિરનાર દરવાજાથી શરૂ કરીને અને છેક ભવનાથ ચોક સુધી જે અલગ અલગ ભવ્ય દરવાજાઓ આવે છે, પ્રવેશદ્વારો આવે છે, એ 6 જેટલા દરવાજાઓને અમે સુશોભિત કરવાના છીએ. એ સુશોભનમાં અલગ અલગ લાઇટિંગનો પણ ઉપયોગ થશે, ફ્લાવરનો પણ ઉપયોગ થશે અને તે 6 દરવાજાઓને આકર્ષક રીતે શણગારવામાં આવશે. આ ઉપરાંત 11 જેટલા સેલ્ફી પોઈન્ટ્સ પણ ક્રિએટ કરવામાં આવશે, જ્યાં અલગ અલગ ભવ્ય મૂર્તિઓ પણ હશે અને પેઇન્ટિંગ પણ હશે અને લાઇટિંગથી તેને ડેકોરેટ કરવામાં આવેલી હશે, જેથી ધર્મપ્રેમી પ્રજાજનો ત્યાં રહીને સેલ્ફી પણ લેવડાવી શકે છે. આ ઉપરાંત 250 જેટલા વૃક્ષોને પણ અમે લાઇટિંગ ઇફેક્ટથી વધુ હાઇલાઇટ કરવાના છીએ અને એક વધારે આકર્ષક સ્થળો ઉપસ્થિત થાય એવું અમે આયોજન કરી રહ્યા છે. આ ઉપરાંત 100થી વધારે જેટલા વીજ પોલને પણ અમે ભગવા કલરથી તેમજ અલગ અલગ લાઇટિંગના પ્રકારોથી પણ સુશોભિત કરવાના છીએ. આ ઉપરાંત જે 3 થી 3.5 કિલોમીટરના રૂટમાં જ્યાં ખુલ્લી દિવાલો આવે છે તો તેને પણ અમે વોલ પેઇન્ટિંગથી આકર્ષક બનાવવાના છીએ, જેનું મુખ્ય થીમ મહાશિવરાત્રિ પર્વ રહેશે. અને આ સાથે જ વોલ પેઇન્ટિંગ ઉપર અનેક પ્રકારની નિયોન લાઇટ્સ, પાર લાઇટ્સ, ફ્લડ લાઇટ અને શાર્પી લાઇટ્સથી એક અલગ જ પ્રકારની ઇમેજ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ ભવ્ય મૂર્તિઓ, મહાદેવની પ્રતિમા, દત્તાત્રેય શ્રીની પ્રતિમાઓ પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત બ્રાન્ડિંગ પણ કરવામાં આવશે. બ્રાન્ડિંગ પણ આ વખતે માત્ર ખાલી હોર્ડિંગથી નહીં, પરંતુ અલગ અલગ પ્રકારનું જે ત્રિપરિમાણીય ચિત્ર ઉપસ્થિત થાય એ પ્રકારનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. આ ઉપરાંત એક અલગ પ્રકારનું આયોજન પણ થઈ રહ્યું છે કે જેમાં ગિરનાર દરવાજાથી લઈને ભવનાથ મંદિર સુધી અલગ અલગ પોઈન્ટ્સ ઉપર મંત્રોચ્ચાર થાય અને વાતાવરણ ભક્તિમય બન્યું રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારનું અમે સુશોભન હાલમાં કરી રહ્યા છે. તો આપ પણ મેળામાં પધારો અને ભક્તિમય વાતાવરણનો આનંદ લ્યો. જય ગિરનારી.